શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. એકસો ને 30મો આપણા ઠાકોરજીનો વાર્ષિક પાટોત્સવ નારાયણ પરગામ નીચલો વાસ. એ પ્રસંગે લક્ષ્મણભાઈ તરફથી શ્રી ભક્ત ચિંતામણી પંચા પારાયણ, એમાં આજે બરાબર ચોથો દિવસ, બીજું સત્ર. ભગવાન શ્રીહરિએ અદ્ભુત લીલા ચરિત્રો કરેલા છે. જેટલા ગામમાં મહારાજ ફર્યા છે ને લગભગ નામ સ્વામી લખ્યા છે. જેટલી વખત ગયા હશે ને એટલી વખત નામ લખ્યા છે. કાંઈ ચરિત્ર ન હોય પણ મહારાજ ગયા, દર્શન દીધા ભક્તજનોને બીજે ગામ. આવા શ્રીહરિના અદ્ભુત ચરિત્રોનું શ્રવણ કરીએ છીએ ભક્તજનો. 58 પ્રકરણ સુધીની કથા આપણે સાંભળીએ છીએ. 59મા પ્રકરણથી શરૂઆત કરીએ. સ્વામિનારાયણ હરે. વડતા તે વિપ્ર બોલિયા, મહારાજ શું કહો છો તમે? જેમાં આપો આજ્ઞા, તેમ સહુ કરીએ અમે. ડભાણનો યજ્ઞ ચાલે છે, હજી પૂરો નથી થયો. હવારે કથા હતી ને, એ મહારાજ બ્રાહ્મણોને ડરાવ્યા ને જમાડ્યા ને એ કથા ચાલે છે. જમતા જમતા હટ્યા હતા, કાયા હતા. અવડું કરવું તો એ બ્રાહ્મણો પાસેથી મહારાજ પાકશાળા કવર કરી લીધી આખી. સત્સંગી બ્રાહ્મણોને પછી પાકશાળામાં મહારાજ અંદર પ્રવેશ કરાવી દીધો છે. પછી બ્રાહ્મણો કે હવે શું કરીએ? કે લ્યો મહારાજને કે સત્સંગી અને કુસંગી બે જાતના બ્રાહ્મણો હતા, સમજા ને. મહારાજ બધાને જમાડતા હતા. પછી બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ. મહારાજ કે જુઓ, તમને જમવું તો પડશે, જમ્યા વગર અમે જવા નહીં દઈએ હો. પણ ભેદભાવ કરશો ને એ અમને જરાય નહીં હાલે. પંક્તિ ભેદ નહીં. મહારાજ કે એક તમારો બ્રાહ્મણ અને એક અમારો બ્રાહ્મણ. તમે લેજો લાડવા અને અમારો બ્રાહ્મણ લાકડી લેશે હાથમાં. હો, તમે લેજો લાડવા, એ લેશે જેષ્ટિકા હાથ. જેષ્ટિકા એટલે લાકડી. પીરસે પોતાના પારકા જો કરશો જરાય, તો તમને ઈ તાડશે તેની રાવરો સનકાય. તમને એમ કરશો કે અમારો માણસ છે ને સારું જમાડશો ને બીજાને જેમ તેમ કરશો તો લાકડી મારશો. નિરપક્ષપણે પીરસો અને જમો. જમવામાં મહારાજ કે ભેદભાવ કરાય નહીં. પોતાનું પારકું ઈ માથાકૂટ ના હોય. પછી ભર્યા મોદકના ગાડલા, તેણે જૂતા જોધ જુવાણ. પાક ફરે પંગતમાં, એમ જમાડે જીવન પ્રાણ. તો એ બ્રાહ્મણ ભૂંડાઈ નાતજે, લઈ બેઠા એક એક લાકડી. જમવામાં લાકડી શું જરૂર હોય? તો એ મારે લાકડી લઈને બેઠા, કંઈક તો કરવું છે એમ. પછી મહારાજ કાઠીઓને બધાને કે આવજો બધા બ્રાહ્મણોની પંગતમાં, ચારે બાજુ ઊભી જાજો. બધાને લાકડીઓ લેવડાવી. હરિભક્તને બધાને વિના ગલોલીએ બંદૂકો વછોડી, જેણે કરીને બધા ડરે. એનો ધડાકો બહુ થયો અને 16 તો દાળની કોઠીઓ તૂટી ગઈ. બધી ઠીકરાની હતી ને. દુષ્ટ લોકોને એમ હતું કે વિઘન પાડશું, પણ વિઘન કઈ પડ્યું નહીં. ડરી ગયા બહુ. મહારાજ કે જમતા જમતા જો વચમાં ઉઠ્યા તો અમે મારશું,
કોઈની રાવ રોષ કાંઈ નહીં, પાછી ફરિયાદ બરિયાદ કોઈને કાંઈ કામ નહીં આવે. પેલા ખબર ને આપણે જમણોની પંક્તિઓ જમ્યા છો આજથી 35-40 વર્ષ પહેલા, હવે આખી પંગત બેહી જાય ખુલ્લા ખેતરમાં. સમાજવાડી હોતી નહીં દીદી. પછી પતરાવાલાના થપ્પા હતા આવા બધા દેતા જાય. ઠીકરાને રામવાટકા હતા આવા, એ બધાને દેવાય. જમવામાં દીદી શું હતું? મોતિયા લાડુ હોય, લાડવામાં ને ઘાટી ઘાટી એવી દાળ હોય ને, વાટકામાં ભરાઈ જાય ને કદાચ વાટકો ઉઠલી પડે ને તો પતરાવાલાથી બારે ન જાય, સમજા ને? એવી ઘાટી દાળ હોય, લાડવાને દાળ હોય, શાક હોય તો હોય, નહીંતર પછી છેલ્લી બાકી ખીચડી આવે, સમજા ને? અને છાશ. આટલું જમીને સંતોષ થઈ જતો. પંગત બેઠી હોય, બધાને પીરસાઈ જાય, એનાથી પહેલાં કોઈ જમે નહીં, ધૂન જ બોલાતી હોય. બધાને પીરસાઈ જાય, ધૂન બોલાય, જય બોલાય તો જમવાનું ચાલુ કરે. જમ્યા પછી પણ કોઈ ઉઠતા નહીં, સમજ્યા ને? ઓલા ખબર હે ઘૂણિયાની ખોઈઓ લઈને આવતા, આખી પંગતમાંથી પતરાવાલા અને રામવાટકા લઈ જાય, બધું લઈ જાય. પછી જય બોલાય એટલે બધા ભેગા ઉઠે. પછી સાઈડમાં એ નળ ગોઠવ્યા હોય, ખબર હે ને? એમાં જ હાથ ધોતા અને પાણી પીતા. આવી સિસ્ટમ આપણામાં હતી, હવે એ નથી, હવે ફેરફાર થઈ ગયો. શ્રીજી મહારાજ કે વચમાં ઉઠશો તો કોઈક તમને મારશે લાકડી, હો, એટલે કાંઈ પણ તોફાન કર્યા વિના જમી લો પ્રેમ. એમ શ્રીજી મહારાજ યુક્તિ કરીને બ્રાહ્મણોને બધાને જમાડ્યા, વિઘન કાંઈ પડવા દીધું નહીં. એમ શ્રીજી મહારાજે નિર્વિઘ્નપણે યજ્ઞને પાર પાડ્યો. પછી તો બધા જમી લીધો. પછી હે બ્રાહ્મણોની મોટી પંગત કરાવી, હો, જબરજસ્ત. એ વિદ્વાનો બધા બેઠા, પુરાણી ને પંડિત ને. એમાં ચર્ચા થઈ આ પંથ સંપ્રદાય વિશે. એમાં મહારાજની જીત થઈ પાછી. ઓલા એમાં હાર્યા, વામ માર્ગી બધા દેશી હતા ને, એમાં હાર્યા, કાંઈ જવાબ દઈ શક્યા નહીં. શાસ્ત્રોમાં હોય તો જે દે ને જવાબ. અને હજારો ને લાખો માણસો આ સભા જોવા માટે ભેળા થયા હતા. મોટી સભા ભરેની બેઠી હતી. મહારાજની જીત થઈ ગઈ સભામાં. પછી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કેટલાક ચોર લોકો આવ્યા હતા ડભાણમાં ચોરી કરવા માટે. કોશિશ ઘણી કરી ચોરી કરવાની, પણ ચોરી કરવામાં કાંઈ ફાવ્યા નહીં. બધા લોકો બહુ ખબરદાર હતા, હો. મહારાજના 10,000 તો ઓલી આવ્યા હતા, ભીલો બધા. પછી તો મહારાજ એને રજા દઈ દીધી કે હવે આનેથી માણસોને બીક લાગતી હતી, સમજ્યા ને? એટલે એને રોટલા ખવડાવી, એને બધાને જવા દીધા. મહારાજ કે આપણે કાંઈ વિઘન થવાનું નથી, ચિંતા ન કરો. નિષ્કુળાનંદ સ્વામી કે એમ જ જોબન પગીની ટોળી આવી હતી આખી. જોબન પગી ગમે ત્યાં જગ્યાએ લૂંટ કરે. એક જગ્યાએ કોઈક ડોશીમાં એને મેણું મારેલું કે તું અમારે જવાની ચોરી કરે ઠીક છે, એમાં તારી કંઈ વડાઈ ન કહેવાય. ડભાણમાં સ્વામિનારાયણ યજ્ઞ કરે છે ને સ્વામિનારાયણની માણકી છે ને બહુ ચમત્કારી છે. એના ઉપર બેસે નહીં ભગવાન થઈ જાય. માણકી ઉપર બેસે તોય ભગવાન થઈ જાય. એટલે જોબન પગીને મનમાં ઈચ્છા થઈ, ડભાણ જાઉં, સ્વામિનારાયણની માણકી ચોરું, એના ઉપર બેસીને ગામો ગામ ફરું અને ભગવાન થઈને પૂજાવું. બોલો, લૂંટારાની ઈચ્છા થઈ ગઈ કે ભગવાન થઈને ગામડામાં પૂજાવું. અને જોબન પગીએ ટેક લીધી, જ્યાં સુધી સ્વામિનારાયણની માણકી ચોરું નહીં ત્યાં સુધી ખાવું નહીં, પીવું નહીં અને હોવું નહીં. બોલો, એવી ટેક લીધી, હો. ખાવું નહીં, પીવું નહીં ને હોવું નહીં. માણકી ચોરું એટલે ચોરું તો જ ખરેખર હું લૂંટારો, નહીતર નહીં. ઘણી કોશિશ કરી,
સત્સંગીનો વેશ લીધો, તિલક ચાંદલા કરીને આવ્યો, મેળ ન પડ્યો ક્યાંય હો. જ્યાં જોયો તો ઘોડા દેખાય, મહારાજ દેખાય ઘોડે ઘોડે. ચોરી કરી શક્યો નહીં. 3 દિવસના ઉપવાસ કર્યા એણે, બોલો લાગટ 3 દિવસના ઉપવાસ, નહીં ખાવું નહીં પીવું, આ જોબન પગી. પછી આ સભા મારા જીત થઈને સભા પૂરી થવાની હતી ને, તઈ એ જોબન પગી આવ્યા છે અહીંયા કને અને મહારાજને પગે લાગ્યા છે. એ વાત નિષ્કુળાનંદ સ્વામી લખે છે. 3 દિવસના ભૂખ્યા તરસા, નયણે નિંદરા નવ કરી, આવીને જુએ અશ્વને, ત્યાં ઘોડે ઘોડે દીઠા હરી. 3 દિવસના ભૂખ્યા તરસા, નિંદરા નવ કરી, આવીને જોવે અશ્વને, ત્યાં ઘોડે ઘોડે દીઠા હરી. પછી પ્રભુને પાય લાગ્યા, કહે દયા કરજો દયાળ, જ્યાંથી ગુના છૂટીએ, ત્યાં કર્યા ગુના કૃપાળ. પછી પ્રભુને પાય લાગ્યા, કહે દયા કરજો દયાળ, જ્યાંથી ગુના છોટીએ, ત્યાં કર્યા ગુના કૃપાળ. જોબન પગી સભામાં આવ્યા છે લૂંટારાના વેશમાં. જોઈને બધા ડર્યા. જોબન વડતાલો આવ્યો, ભાગો ભાગો. મહારાજ કે કોઈને નથી ભાગવાનું, કે ધીરજ રાખો. જોબન પગીને મહારાજ બોલાવ્યા. મહારાજ કે જોવાન, અમને એમ ખબર પડી કે તમે આવ્યા છો, 3 દિવસના ભૂખ્યા છો, શું વાતે? તો કે હા પ્રભુ, 3 દિવસના ભૂખ્યા તરસ્યા, નયણે નિંદ્રા નથી કરી, જ્યાં જોયા અશ્વને, ત્યાં ઘોડે ઘોડે તમને જોયા પ્રભુ. મહારાજ કે અમારા યજ્ઞમાં લોકો લાડવા જમે, મોજ કરે, ખાય પીએ ને, તમે કાં ઉપવાસ કરો રે અહીંયા કને ઉપવાસ. અને જોબન પગી મહારાજને પગે લાગ્યા. નક્કી કરી લીધું, ગમે એની હું ચોરી કરી શકું, પણ ભગવાનની ચોરી થાય નહીં. સ્વામિનારાયણ ભગવાન છે. મારી જિંદગીમાં પહેલો દાખલો કે સંકલ્પ કર્યો હોય પછી ના છૂટે, પણ આ છૂટી ગયો, ન કરી શક્યો. એટલે પ્રભુને ચરણે લાગ્યા છે હો. ગુના જ્યાંથી ગુના છૂટી શકાય ને, ત્યાં પ્રભુ ગુના કર્યા કે હવે માફ કરો. અને મહારાજનો આશ્રય કર્યો. જોબન પગી સત્સંગી થાય છે, સત્સંગી થઈ ગયા હોય જોબન પગી. એ સભામાં તો મોટી સભા હતી ભાઈ, હજારો માણસોની સભા બધા જોઈ રહ્યા કે સ્વામિનારાયણનું કામ તો જુઓ. ચારે બાજુ જેની ધાડ વાગતી હોય, જોબન પગીની નાનું છોકરું રોતું, અને એ જોબન આવ્યો, જોબનનું નામ આપણે છોર ચૂપ થઈ રહેલો, એટલી તો એની ધાડ લાગતી એમ. આજે એ સત્સંગી થઈ ગયા. બસ હવે પછી કાંઈ ચોરી કરવી નહીં. એમ શ્રીજી મહારાજ અનેક રીતે અનેક લીળા કરેલી છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, દાસના દુઃખ કાપવા, આપવા દર્શન દાના. ડભાનો યજ્ઞ પૂરો કર્યો, હે જય જયકાર થઈ ગયો. એમાં એકવાર એવી લીળા થઈ કે મહારાજ મોટો મંચ બનાવ્યો હતો, એના ઉપર મહારાજ બેસતા. એકવાર શ્રીજી મહારાજ મંચ ઉપર રાત્રે પોઢ્યા હશે ને, એક ગાંડો માણ ચડી ગયો માથે. મંચ ઉપર ચડી ગયો છે તો
મહારાજના સેવકોને ઊંઘ આવી ગઈ છે, નકો તો ચડવા ન દે. મંચ ઉપર ચડી ગયો. પછી મહારાજ તો ઝબકીને જાગ્યા અને મહારાજ કે કોણ હતું કે સમજાના. પછી તો મહારાજ રીસાણા છે. મહારાજ પૂછ્યું લે એ કોણ છે તું? તો કે આત્માનંદ સ્વામીનો શિષ્ય છે. કઈ નામ લીધું હશે જે હોય તે. મહારાજ પછી સેવકો ઉપર ખીજાણા, તમે કેવી સેવા કરો છો? મારી પાસે રાત્રે માણસ ચડી આવે, તમે ધ્યાન રાખતા નથી. શિયાળાનો સમય હતો, ટાઢ બહુ પડતી હતી. મહારાજ એવા રીસાણા, જેટલા આમ શણગાર પહેર્યો હતો ને કપડાં બધા ઉતારી ઉતારી સોનાના દાગીના ઘા કર્યા સાધુ ઉપર, કપડાં પાડા ઉપર ફેંક્યા, એક ધોતિયું પહેરીને બેઠા મહારાજ. ને એવા રીસાણા કે એની પાસે કોઈનાથી જવાય પણ નહીં એમ. બીક લાગે મહારાજ પાસે જતા, આવી પ્રભુ લીડા કરી. પછી તો રામદાસ સ્વામી ધીરે ધીરે ગયા છે મહારાજ પાસે, અને મહારાજ કે પ્રભુ દયા કરો, કપડાં ઓઢો, ટાઢ પડે, અમને બીક લાગે, ડર લાગે છે કે અમને દુઃખ થાય છે બહુ. રામદાસ સ્વામીની વિનંતીથી મહારાજ રાજી થયા અને કપડાં પહેર્યા અને રીસ હતી ને એ છોડી વઢવાનું વસ્તુ વઢી લીધું. પછી બ્રાહ્મણોને કે રસોઈ કરો કે લાખો માણસ જમશે કે. ડભાણના યજ્ઞમાં છેલ્લા દિવસોમાં એ બધાને જમાડ્યા ને જય જયકાર કર્યો. પૂર્ણાહુતિનો મહારાજ નારિયેલ હોમ્યું છે, નિર્વિઘ્ન યજ્ઞ કર્યો છે. ડંકા દઈ પ્રૌઢ પ્રતાપ જણાવ્યો. જેવા બ્રાહ્મણો હતા એ પ્રમાણે દક્ષિણાઓ દીધી, ભણેલા હતા અને વિશેષ દક્ષિણા દીધી મહારાજ. લાડવા ખૂબ જમાડ્યા, પણ લાડવા વધ્યા ઘણા બધા. ઘી, ગોળ, દાળ, રસા, લોટ બધું વધ્યું, ઘણું બધું. રસોઈયા મહારાજને પૂછ્યું, મહારાજ સીધું તો ઠીક, પણ લાડવાનું શું કરીએ? બહુ વધ્યા છે લાડવા, ઢગલા બંધ. મહારાજ કે ટોપલા ભરી ભરીને ઘરો ઘર દઈ દો ગામમાં બધાને. આવડા ટોપલા થતા ને, ભરી ભરીને ઘરો ઘર દઈ દો. સંઘવાળા માણસો આવ્યા છે એને લાડવા દઈ દો, જેટલા ઉપડે એટલા ઉપાડી જાય. એમ છૂટથી દીધા તો એ લાડવા ખૂટ્યા નહીં. મહારાજ હજી નથી ખૂટ્યા, હવે શું કરવું? મહારાજ કે તળાવમાં નાખો, જીવ જંતુ ખાશે તો એનું પણ કલ્યાણ થશે, અને સંતોને પણ આપો કે આવી મહારાજ છૂટ આપેલી છે. પછી બધા સંઘવાળા માણસો આવ્યા હતા, એને મહારાજ કે હવે તમે પોતપોતાને ઘેર જાઓ. યજ્ઞ પૂરો થયો, બધાને ઘેર મોકલ્યા. મહારાજ કે ઘરે જાઓ, પંચવર્તમાન પાડજો. ચોરી, દારી, વટલવું નહીં, વટલાવું, દારૂ, માટી, ચોરી વગેરે આપણા 5 વર્તમાન છે ને, મહારાજ કે પાડજો અને ભાવથી હરિનું ભજન કરજો. એટલો ઉપદેશ મહારાજ કર્યો બધાને. એમ ભગવાન શ્રી હરિ ડભાણમાં જય જયકાર કરી અને મહારાજ ત્યાંથી ચાલતા થયેલા છે. પોતે જગના પૂરો કર્યો, હોસ સુધી પૂનમા તિથિ, તે દી યજ્ઞ પૂરો કર્યો યથા યોગ્ય કાંઈક કથી. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य डभाण में यज्ञ समाप्ति करी ए नामे 59मु प्रकरण. सहजानंद स्वामी महाराज नी जय.